કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરેલ ટિપ્પણીને લઈ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ટિપ્પણીને લઈ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ અરજી કરવા માટે પહોંચ્યા હતા। આ અંગે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે રાહુલ ગાંધી ઉપર કરેલા ભાષાનો ઉપયોગ ના થઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ રીતે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે એ શબ્દ પ્રયોગ બિલકુલ ગલત છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા શબ્દો વાપરી કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે। રેહાન પટેલ થઈને આજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે। ફરિયાદનો સાર એ છે કે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા જેને એ ભાષાનો ઉપયોગ ના થઈ શકે એવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું, ગામડામાં શહેરમાં કોંગ્રેસ હવે આળસ મરડીને ઊભી થઈ છે એ જાગૃત કરવાનું કામ રાહુલજીએ કર્યું છે। ત્યારે આ ઘાંગી થયેલી ભારતીય જનતા પક્ષના કાર્યકરો રાહુલજીને ફોટા પાડવા, કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું આ પગલું લીધું છે। આવા શબ્દો કોઈ પણ સંજોગોમાં વાપરી શકાય નહીં। એમની સામે FIR સરકાર જાતે નોંધ કરી કરવી જોઈએ। મેવાણીજી અમારા ધારાસભ્યને આસામ તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી કે મેવાણી સામે ફરિયાદ દાખલ થઈ છે, ક્યાં ગુજરાત ને ક્યાં આસામ। ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ। GTV ન્યૂઝ છોટાઉદેપુર।